ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથક માટે ખુશખબર સામે આવી. કેસર કેરી બાદ હવે તાલાલાથી દાડમ અને નાળિયેરની પણ અમેરિકામાં નિકાસ. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા આધુનિક પેક હાઉસમાં પ્રક્રિયા કર્યા બાદ મોટી માત્રામાં દાડમ અને નાળિયેર દરિયાઈ માર્ગે અમેરિકા મોકલવામાં આવ્યા. તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં દાડમ અને નાળિયેરનું આધુનિક પદ્ધતિથી ગ્રેડિંગ અને પેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ નિકાસ દેવકૃપા એન્ટરપ્રાઇઝના સંચાલકો વિપુલ સોરઠિયા અને દીપક ચાંદેગરા દ્વારા હાથ ધરવામાં આવી છે. નિકાસ માટે સુરેન્દ્રનગર, હળવદ અને કચ્છ વિસ્તારોમાંથી ઉચ્ચ ગુણવત્તાના દાડમ તેમજ તમિલનાડુના પોલાચીમાંથી શ્રેષ્ઠ નાળિયેર મંગાવવામાં આવ્યા હતા. નિકાસ વિગતો મુજબ 3.5 કિલોના 6,200 બોક્સ દાડમ એટલે કે 21,700 કિલોથી વધુ દાડમ અને 22 કિલોની 1,000 બેગ નાળિયેરનો સમાવેશ થાય છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નિકાસ માટે રેડિયેશન પ્રોસેસિંગ ફરજિયાત હોવાથી હાલ ગુજરાતમાં બાવડા ખાતે જ રેડિયેશન પ્લાન્ટ ઉપલબ્ધ છે. આ કારણે માલને નવી મુંબઈ લઈ જઈ રેડિયેશન પ્રક્રિયા કર્યા બાદ જવાહરલાલ નહેરુ પોર્ટ પરથી અમેરિકા મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં જેએમસી ડિસ્ટ્રીબ્યુટર, દેવકૃપા એન્ટરપ્રાઇઝ અને શિવાની એક્સપોર્ટ એમ 3 પેઢીઓ સહભાગી રહી હતી. કેસર કેરી બાદ દાડમ અને નાળિયેરની નિકાસ શરૂ થતાં તાલાલા પંથકના ખેડૂતો અને નિકાસકારોમાં આનંદની લાગણી છે. સ્થાનિક નિકાસકારો દ્વારા દરિયાઈ વિસ્તાર નજીક રેડિયેશન પ્લાન્ટ સ્થાપવાની માંગ પણ ઉઠી છે, જેથી ભવિષ્યમાં નિકાસ વધુ સરળ બની શકે. રિપોર્ટર જગદીશ આહિર, તાલાલા. જી, મારું નામ દીપક ચાંડેગરા છે. તાલાળા એપીએમસી મેંગો પેક હાઉસ સંચાલિત, એનું સંચાલન અત્યારે દેવકૃપા એન્ટરપ્રાઇઝ કરે છે. આપણે આ પ્લાન્ટ અત્યારે 18 વર્ષથી કાર્યરત છે એક્સપોર્ટ માટે. પણ સૌપ્રથમ આપણે મેંગો તો આપણે કરીએ જ છીએ, પણ સૌપ્રથમ આપણે દાડમ અને નારિયેળ એક્સપોર્ટ કર્યા છે, જેમની પ્રોસેસ ઘણી હાર્ડ હોય છે. પણ આપણે ખેડૂતો પાસેથી હાર્વેસ્ટિંગ કરાવી કે જેનું આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેમ કે વોશિંગ છે, ગ્રેડિંગ છે, એમનું જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે, અમુક એમના જે પેરામીટર સેટ કરવાના હોય છે તે બધું કરી એમનું એક પેકિંગ કરીએ છીએ 3.5 કિલોમાં, અને અહીંયાથી આપણે રેડિયેશન માટે આપણે બોમ્બે મોકલાવીએ છીએ. ખાસ કરીને એની ક્વોલિટી મેન્ટેન કરવા માટે પણ કંઈક પ્રોસેસ કરતા હોય છે. એમની ક્વોલિટી મેન્ટેન કરવા માટે એમનું જે પેરામીટર અમે જે હોય છે તે હાર્ડ હોય છે. જેમ કે અમુક એના જે કેમિકલ હોય છે, કેમિકલ તો ના કહી શકીએ, પણ એક પેરામીટર હોય કે જેનાથી એની બધી ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ. એનું પ્રી કુલિંગ કરવું, એનું વોશિંગ કરવું, તે વગેરે એની પ્રોસેસ હોય છે. ખેડૂતોને કેટલો ફાયદો છે? ખેડૂતોને તો સૌથી વધારે સાહેબ ખેડૂતોને જ ફાયદો છે, કારણ કે આપણે એક ક્વોલિટી લઈએ છીએ, એક્સપોર્ટ માટેની ક્વોલિટી લઈએ છીએ, અને ખેડૂતોને એનો ઊંચો ભાવ પણ આપણે આપીએ છીએ, જેનાથી ખેડૂતોને તો ફાયદો છે જ. અને આમાં જે એક્સપોર્ટ કરીએ એમાં દેશનું નામ પણ રોશન થાય છે. વિપુલ સોરઠિયા છે, તાલાળા એપીએમસી મેંગો પેક હાઉસ સંચાલિત દેવકૃપા એન્ટરપ્રાઇઝ દ્વારા અમે સંચાલિત કરીએ છીએ. અત્યારે જે દાડમ અને નાળિયેર જે તાલાળાની અંદરથી પહેલી વખત એક્સપોર્ટ કરવામાં આવ્યા છે, એના માટે ખાસ તો અત્યારે જે એક્સપોર્ટ કરીને કમ્પ્લીટ પેકિંગ કરીને અમારે અહીંથી મુંબઈ રેડિયેશન માટે જવું પડ્યું છે, કે જે તાલાળાથી મુંબઈનું ડિસ્ટન્સ અંદાજિત 1000 કિલોમીટરની આસપાસ થઈ છે. એ ખર્ચારૂપ થોડુંક વધારે થાય છે. આથી ગુજરાત ગવર્મેન્ટને એક વિનંતી છે કે અત્યારે ઓલરેડી ગુજરાત ગવર્મેન્ટનો પ્લાન્ટ બાવડા રેડિયેશન પ્લાન્ટ છે, અત્યારે એની અંદર મેંગોની પરમિશન અત્યારે ઓલરેડી કમ્પ્લીટ ચાલુ છે જ, પણ બીજી પેરિસેબલ આઇટમ અથવા વેજીટેબલ માટે અપ્રુવલ નથી. તો ગુજરાત સરકારને અત્યારે અમારી એટલી વિનંતી છે કે બાવળાની અંદર અત્યારે બીજી પેરિસેબલ આઇટમ અથવા વેજીટેબલ માટેની મંજૂરી આપીને હરેક એક્સપોર્ટરને સહયોગ કરે, તો જેથી કરીને ગુજરાતની અંદરથી ઘણું બધું એક્સપોર્ટ યુએસએ માટે થઈ શકે એવું છે, કે જે અત્યારે અહીંથી અમારે મુંબઈ સુધી લંબાવવું પડે છે, એ ખર્ચ ઘટીને ગુજરાતની અંદર જ બાય સી દ્વારા મુન્દ્રા પોર્ટેથી અમે બાય સી મોકલી શકીએ છીએ. આ વર્ષે ચાલુ કર્યું? હા, આ વર્ષે જ દાડમ અને નાળિયેરનું આ વર્ષેથી જ એક્સપોર્ટનું ચાલુ થયું છે. ભાવ ખેડૂતોને કેવા મળશે એ પ્રમાણે? ગુજરાતના ખેડૂતોને અત્યારે ભાવ દાડમ અને નાળિયેરમાં સારા એવા ભાવ મળે છે, કારણ કે એની સારી ગુણવત્તા અને ક્વોલિટીના દાડમ અમે હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ. એનો બેનિફિટ ખેડૂતને અત્યારે વધારે પૂરતો મળે. દાડમનું અને નાળિયેરનું આ વર્ષે બાય સ્વી દ્વારા 22 ટનના 2 કન્ટેનર મોકલવામાં આવ્યા છે. અને જો બાવડા અત્યારે રેડિયેશન પ્લાન્ટની મંજૂરી ગવર્મેન્ટ દ્વારા જો મળી શકે
તો અંદાજિત મારા અંદાજે હર મંથ ની અંદર 2 થી 3 કન્સાઇનમેન્ટ હર મંથ ની અંદર બાય સ્વી દ્વારા યુએસએ માં માંગ અત્યારે છે. એટલે કે ફૂડની માંગ લગભગ પેરિસેબલ આઇટમ ને વેજીટેબલ આઇટમ ની વધારે પૂરતી માંગ છે અત્યારે ઓલરેડી ત્યાં. તો એના માટે અમારે રેડિયેશન પ્લાન્ટ માટે જે મુંબઈ જવું પડે છે એ ખર્ચાળ રૂપ વધારે થાય છે. એના કારણે એક્સપોર્ટ અત્યારે ઓછું